વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। હવે બીજા 4 કે 5 વર્ડ્સ છે, જે શબ્દો છે, જે આપણા ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે એ 5 શબ્દો વિશે આપણે જાણી લઈએ કે જો એ તમને ખબર હશે તો જ તમે છે આગળ અવકાશ રસાયણ સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર તમે સમજી શકશો, બરોબર? તો હવે આપણે જે 5 શબ્દો છે એ હું અહીંયા બોર્ડ ઉપર લખું છું, એ 5 શબ્દો છે એ આપણે અથવા તો એ 5 પદ છે જેની આપણે ડિસ્કશન કરવાની છે, અને જો એ તમને સરળતાથી આવડતા હોય અથવા તો એના વિશે માહિતી હોય તો સ્ટીરિયો કેમિસ્ટ્રી છે એ તમે સરળતાથી સમજી શકો। હવે પહેલું પદ છે જેને આપણે કહી શકાય અસમ કાર્બન। પહેલું પદ છે અસમ કાર્બન। સ્ટીરિયો કેમિસ્ટ્રી જ્યારે તમે સમજવું હોય તો તમને અસમ કાર્બન કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ। હમણાં આપણે જોયું એમ અસમ કાર્બન કોને કહેવાય તો કે જે કાર્બનની સંયોજકતા અલગ અલગ પરમાણુ અથવા તો સમૂહ વડે સંતોષાયેલી હોય તો એને અસમ કાર્બન કહેવામાં આવે છે। જે કાર્બનની ચારે સંયોજકતા અલગ અલગ પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી હોય તો એ કાર્બનને અસમ કાર્બન કહેવામાં આવે છે। અસમ કાર્બન છે એના બે વિન્યાસ એટલે કે બે સમઘટકો છે એ શક્ય છે। બે સમઘટકો શક્ય છે, એક તો વસ્તુ અને તેના પ્રતિબિંબ। વસ્તુ અને તેના પ્રતિબિંબ OH અને અહીંયા સ્ટાર। વસ્તુ અને તેના પ્રતિબિંબ। અસમ કાર્બન છે બે વિન્યાસ અથવા તો બે સમઘટક ધરાવે છે, એક તો વસ્તુ અને એના પ્રતિબિંબ। વસ્તુ અને એના પ્રતિબિંબ, પરંતુ આ બંને છે એને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી। બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી। આ ડેક્સ્ટ્રો છે અને આ લીવો છે। આ ડેક્સ્ટ્રો છે અને આ લીવો છે। તો હવે અસમ કાર્બન હોય તો એનો મતલબ એવો થાય કે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન અથવા તો એનું વિચલન પણ શક્ય છે। અસમ કાર્બન જ્યાં પ્રેઝન્ટ હોય જે પદાર્થમાં, એ પદાર્થ છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવાની પણ શક્તિ અથવા તો ક્ષમતા ધરાવે છે, અથવા તો અસમ કાર્બનમાં ધ્રુવીભૂત પ્રકાશના તલનું વિચલન છે એ શક્ય બને છે અથવા તો થાય છે, બરોબર? અસમ કાર્બનમાં તમને ખબર પડી ગઈ। બીજી વસ્તુ, બીજું જે શબ્દ છે જે આપણે જોઈએ, બીજો શબ્દ છે પ્રતિબિંબીઓ। બીજો શબ્દ છે પ્રતિબિંબીઓ અથવા તો એને ઇંગ્લિશની અંદર કહેવાય ઇનાન્શિયોમર। ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇનાન્શિયોમર। હવે પ્રતિબિંબીઓ કોને કહેવાય અથવા તો ઇનાન્શિયોમર એટલે શું? તો એની ડેફિનેશન આપી હોય તો કે જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બે સમઘટકો, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બે સમઘટકો વસ્તુ અને તેના પ્રતિબિંબીઓ સમાન હોય, પરંતુ વસ્તુ અને પ્રતિબિંબીઓ સમાન હોય પરંતુ અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો એને પ્રતિબિંબીઓ કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબીઓ કહેવામાં આવે છે।
બીજી વસ્તુ પ્રતિબિંબીઓ એનાંશોમાં કોને કહીશું આપણે તો કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બંને સમઘટકો મતલબ ડેક્સ્ટ્રો અને લીવો. હવે વસ્તુ અને પ્રતિબિંબો એક આપણે અહીંયા સમૂહ લખ્યો વચ્ચે મિરર મૂકો તો એનું પ્રતિબિંબ વસ્તુ અને પ્રતિબિંબ સમાન હોય પરંતુ એકબીજા પર ગોઠવી ન શકાય તો તેને પ્રતિબિંબીઓ કહેવામાં આવે છે. જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બે સમઘટકો વસ્તુ અને પ્રતિબિંબો સમાન હોય પરંતુ એકબીજા પર એકબીજા પર ગોઠવી ન શકાય અથવા તો અધ્યારોપિત ન કરી શકાય તો તેને પ્રતિબિંબીઓ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે આગળ જોયું હતું COOH હવે આ લેક્ટિક એસિડ આનું પ્રતિબિંબ આપણે જોઈએ તો કે COOH CH3 આનું પ્રતિબિંબ આ છે. વસ્તુઓના પ્રતિબિંબ સમાન હોય આ બંને કેવા છે એકબીજાના સમાન પરંતુ એકબીજા ઉપર ગોઠવી ન શકાય. હવે આ ડેક્સ્ટ્રો છે અને આ લીવો છે બરોબર. તો હવે આને છે આના ઉપર ગોઠવી શકાતું નથી તો એને શું કહેવાય પ્રતિબિંબીઓ. હવે ચારે સમૂહ અથવા તો પરમાણુ અથવા તો સમૂહ જુદા જુદા છે એટલે અસમ કાર્બન કહેવાય. હવે આ શું કરે પ્રતિબિંબીઓ છે એ શું કરશે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન સમાન કરે છે. એક સરખું જ બંનેની અંદર કોણાવર્તન થાય પરંતુ વિરુદ્ધ દિશામાં. ધ્યાન આપજો પ્રતિબિંબીઓ છે ઈ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. ફોર એક્ઝામ્પલ આપણે લીધું લેક્ટિક એસિડ. હવે લેક્ટિક એસિડ છે એની અંદર અસમ કાર્બન હોવાનું એટલે પ્રકાશ ક્રિયાશીલ છે મતલબ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન છે શક્ય બને છે અથવા તો વિચલન શક્ય બને છે. હવે આ બંને છે એ એક જ સરખું વિચલન દર્શાવે કોણાવર્તન દર્શાવે એક જ સરખું પરંતુ કેમ દર્શાવે તો વિરુદ્ધ દિશામાં. લેક્ટિક એસિડ છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં છે એ કોણાવર્તન કરે છે. બીજું આપણે જોવું હોય તો કે પ્રતિબિંબીઓ છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે બંને કેવા હોય છે સમાન. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે સમાન પરંતુ એક અપવાદ તરીકે શું થાય તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન છે એ એક સરખા પ્રમાણમાં પરંતુ વિરુદ્ધ દિશામાં દર્શાવે છે. અપવાદ તરીકે શું ગુણધર્મોમાં અપવાદ તરીકે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે છે પરંતુ વિરુદ્ધ દિશામાં બરોબર. હવે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ કરે તો એને ડેક્સ્ટ્રો એટલે કે ડી વડે દર્શાવાય અથવા તો એને પ્લસ નિશાની વડે દર્શાવાય. અને જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ અથવા ક્લોકવાઇઝ કરે તો એને કહેવામાં આવે છે લીવો. જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન છે એ ડાબી બાજુ કરે તો એને લીવો અને જમણી બાજુ કરે તો એને ડેક્સ્ટ્રો અથવા તો એને પ્લસ સાઇન અને આને માઇનસ સાઇન વડે દર્શાવવામાં આવે છે. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ બંનેના એક સમાન છે કોના પ્રતિબિંબીઓના બંનેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન છે પરંતુ અપવાદ તરીકે ગુણધર્મો આપણે કેવું હોય તો ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન એક સરખું કરે પરંતુ વિરુદ્ધ દિશાની અંદર કરે. તો આ શબ્દ હતો પ્રતિબિંબીઓ અથવા તો એને કહેવાય ઇનાન્શો. હવે પછીનો જે શબ્દ છે જેને કહેવામાં આવે છે ડાયાસ્ટીરિયોમર અપ્રતિબિંબીઓ. શું કહેવામાં આવે છે અપ્રતિબિંબીઓ કોને કહેવાય તો આ બધા શબ્દો અથવા તો વ્યાખ્યા છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે ત્રીજો પદ છે અથવા તો ત્રીજો શબ્દ છે અપ્રતિબિંબીઓ અથવા તો એને કહેવાય ડાયાસ્ટીરિયોમર.
શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર. તો આપણે જોયું કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બંને સમઘટકો વસ્તુ અને પ્રતિબિંબ. આગળની વ્યાખ્યા જોઈએ. વસ્તુ અને પ્રતિબિંબ જો સમાન હોય તો એને કહેવાય પ્રતિબિંબીઓ, પરંતુ અસમાન હોય, શું હોય? વસ્તુ અને પ્રતિબિંબ કેવું હોય? અસમાન હોય તો એને શું કહેવાય? અપ્રતિબિંબી અથવા તેને ડાયાસ્ટીરિયોમર શું કહેવામાં આવે છે? ડાયાસ્ટીરિયોમર્સ કહેવામાં આવે છે. ડાયાસ્ટીરિયોમર્સ અથવા તો અપ્રતિબિંબી છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે કેવા હોય છે? એક સમાન. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ કેવા હોય છે? એક સમાન. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ CH3 H OH OH H CH3 આનું પ્રતિબિંબ OH H H OH CH3 H H OH OH આનું પ્રતિબિંબ CH3 OH OH H અને H. આને હું નામ આપી દઉં A B C અને D. A B C અને D. આનું નામ શું થશે? 1 2 બ્યુટેન ડાયોડ. 1 2 3 અને 4 કાર્બન એટલે બ્યુટેન 2 ઓક્સિજન 1 2 બ્યુટેન ડાયોડ. હવે આની અંદર આપણે જોઈએ આ કાર્બન કેવો થશે? અસમ. આને પણ કેવો થશે? અસમ. આને પણ અસમ. 1 2 3 અને 4 અસમ. બરોબર. હવે 1 2 બ્યુટેન ડાયોડ આપણે જોઈએ તો A અને B, A and B, C અને D, C અને D, C and D. હવે A અને B એકબીજાના પ્રતિબિંબીઓ છે. C અને D એ પણ કેવું છે? એકબીજાના પ્રતિબિંબીઓ. હવે A અને C ધ્યાન આપજો, કમ્પેરીઝન કરજો. A અને C, A and C, પછી A and D, A and C, A and D, B અને C, B and C, B and D, B and D. ફરી વખત કહું છું, A અને B એકબીજાના પ્રતિબિંબીઓ છે. C અને D એકબીજાના પ્રતિબિંબીઓ છે. આનું પ્રતિબિંબ આ છે, આનું પ્રતિબિંબ આ છે. હવે સ્ટ્રક્ચર A અને C એકબીજાના અપ્રતિબિંબી અથવા તો ડાયાસ્ટીરિયોમર કહેવાય. A અને D એકબીજાના ડાયાસ્ટીરિયોમર અથવા તો અપ્રતિબિંબીઓ. B અને C એકબીજાના અપ્રતિબિંબીઓ. B અને D એકબીજાના કેવા થશે? અપ્રતિબિંબીઓ. શું થશે? એકબીજાના અપ્રતિબિંબીઓ. A B એકબીજાના પ્રતિબિંબીઓ. C અને D એકબીજાના પ્રતિબિંબીઓ. A and C, A and D, B and C, B and D એકબીજાના કેવા થશે? ડાયાસ્ટીરિયોમર અથવા તો અપ્રતિબિંબીઓ કહેવાય. હવે ઘણી વખત એવું બને આપણે આગળ જોયું કે લેક્ટિક એસિડ છે તો એની અંદર શું છે? એક અસમ કાર્બન છે. ઘણી વખત એવું બને
કે પદાર્થની અંદર અસમ કાર્બન હોવા છતાં ધ્રુવીભૂત પ્રકાશના તલનું પૂર્ણાવર્તન શક્ય બનતું નથી. ધ્યાન આપજો શબ્દોમાં. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે પદાર્થમાં આ ભૂસી નાખું છું. પદાર્થમાં અસમ કાર્બન હોવા છતાં તેની અંદર ધ્રુવીભૂત પ્રકાશના તલનું પૂર્ણાવર્તન શક્ય બનતું નથી. તો તેવા પદાર્થ છે એને શું કહેવાય? મેસો અથવા તો ઘટનાને શું કહેવાય? મેસો સંઘટક. ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ OH અને H. આનું પ્રતિબિંબ જુઓ તો COOH આનું પ્રતિબિંબ એટલે OH H H OH. હજી એક સમઘટક મળે છે COOH H H OH OH. હવે સ્ટ્રક્ચર નંબર A, B and C. હવે આ જે બંધારણ છે એ કોનું છે? સમઘટક ટાર્ટ્રિક એસિડ. કોનું છે? ટાર્ટ્રિક એસિડ. હવે આની અંદર જુઓ શું છે? અસમ કાર્બન. આની અંદર પણ શું છે? અસમ કાર્બન. આની અંદર પણ શું છે? અસમ કાર્બન. આને અસમ કાર્બન કેવી રીતના કહેવાય? એક OH સમૂહ જોડાયેલો છે, એક હાઇડ્રોજન છે, એક COOH છે અને એક આખું સમૂહ જોડાયેલો છે. એટલે એ અલગ થયું. એટલે આને આ અસમ કાર્બનને ફાઇન્ડ કરવો હોય તો એક H OH COOH અને આખું આ સમૂહ. બરોબર? એટલે આની અંદર કેટલા અસમ કાર્બન છે? 2. હવે આપણે જોયું ટાર્ટ્રિક એસિડ. હવે આમાં પણ 1 2 અને 3 સમઘટકો મળ્યા. આપણને કેટલા મળ્યા? 3 સમઘટક. હવે અહીંયા જે ત્રીજું સમઘટક છે આની અંદર અસમ કાર્બન હોવા છતાં તે ધ્રુવીભૂત પ્રકાશના તલનું પૂર્ણાવર્તન આની અંદર શક્ય બનતું નથી. તો આવા સમઘટકને શું કહેવાય? મેસો સમઘટક કહેવાય. હવે અહીંયા તમે જો મિરર મૂકો તો ઈ એકબીજાનું પ્રતિબિંબ અહીંયા જોવા મળે. અહીંયા શું મળે? એકબીજાનું પ્રતિબિંબ. તો નંબર C છે એને કહેવાય મેસો સંયોજન. શું કહેવાય? મેસો સંયોજન. ક્યારેક કેવું બને છે? અપ્રતિબિંબીઓમાં એવું બને છે કે અસમ કાર્બન છે પ્રેઝન્ટ હોવા છતાં ધ્રુવીભૂત પ્રકાશના તલનું પૂર્ણાવર્તન શક્ય બનતું નથી. તો એવા સંયોજનોને શું કહેવાય? મેસો સંયોજન. આ ઘટનાને મેસો સમઘટક પણ કહી શકાય. અને હવે ચોથો છેલ્લો જે શબ્દ છે, જે વર્ડ્સ છે, જેને કહેવામાં આવે છે અભ્રામક મિશ્રણ. અભ્રામક મિશ્રણ એટલે શું? હવે આ છેલ્લો શબ્દ છે આપણે જેને સમજી લઈએ અને પછી આપણે આપણા યુનિટની શરૂઆત કરીશું. અભ્રામક મિશ્રણ ને ઇંગ્લિશમાં કહેવાય રેસમિક મિશ્રણ. ઇંગ્લિશમાં આને શું કહેવાય? રેસમિક મિશ્રણ. જે તમે રેસમિક મિશ્રણ છે આ અવકાશ રસાયણ છે, તમે 12મા ધોરણની અંદર ભણી ગયા. તો રેસમિક મિશ્રણ કોને કહેવાય? તો કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બંને સમઘટકો પ્લસ અને માઈનસ અથવા ડેક્સ્ટ્રો અને લીવો બંનેનું એક સરખું પ્રમાણ અથવા તો 50-50% તમને મિશ્રણ મળે તો એ મિશ્રણને અભ્રામક મિશ્રણ અથવા તો શું કહેવાય? અભ્રામક મિશ્રણ અથવા તો એને કહેવાય રેસમિક મિશ્રણ. હવે અહીંયા ટાર્ટ્રિક એસિડનું એક્ઝામ્પલ તમારી સામે છે. આ કેવું છે? ડેક્સ્ટ્રો અથવા પ્લસ. આ કેવું છે? લીવો અથવા માઈનસ. તો 50% ડેક્સ્ટ્રોઝ અને 50% લીવો
તો આ બંને છે એને શું કહેવાય? રેસમિક મિશ્રણ. 50% ડેક્સ્ટ્રો પ્રોડક્ટ મળે, 50% લીવો મળે. એ બંનેનું જે મિશ્રણ એને શું કહેવામાં આવે છે? રેસમિક મિશ્રણ અથવા તો અભ્રામક મિશ્રણ છે તો પણ આપણે એને કહી શકાય. શું કહી શકાય? અભ્રામક મિશ્રણ. તો આપણે જે 4 કે 5 શબ્દો જોયા, સૌથી પહેલું અસમકાર્બન વિશે આપણે માહિતી મેળવી, પ્રતિબિંબીઓ, અપ્રતિબિંબીઓ, ઇનાન્શોમર અથવા તો ડાયસ્ટેરિયોમર અથવા તો અભ્રામક મિશ્રણ એટલે કે જેને કહેવામાં આવે છે રેસમિક મિશ્રણનું અંદર તમે ટાર્ટરિક એસિડનું પણ એક્ઝામ્પલ લઈ શકો અથવા તો આગળ જે આપણે જોયું હતું 1,2-બ્યુટેનડાયોલ એનું પણ એક્ઝામ્પલ છે ત્યાંની અંદર તમે જોઈ શકો. તો આ 4 શબ્દોની માહિતી મેળવી. એના પહેલા આપણે સમઘટકતા કોને કહેવાય એનું વર્ગીકરણ જોયું, બંધારણીય સમઘટકતાનું વર્ગીકરણ જોયું, અવકાશીય સમઘટકતા કોને કહેવાય એનું વર્ગીકરણ જોયું, ભૌમિતિક સમઘટકતા અથવા તો પ્રકાશ સમઘટકતા કોને કહેવાય. તો આપણે અવકાશ રસાયણ સ્ટીરિયોકેમિસ્ટ્રી ચાલુ આપણે ચેપ્ટર કરીએ એ પહેલા આટલી માહિતી છે આપણને પૂરેપૂરી ખબર હોવી જોઈએ. તો આગળના વિડિયો લેક્ચરની અંદર હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરશું, બરોબર? તો અત્યાર સુધીમાં આજના વિડિયો લેક્ચરની અંદર અવકાશ રસાયણમાંના ઇન્ટ્રોડક્શનની અંદર બસ આજે આટલું જ. હવે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર છે એ આપણે ચાલુ કરીશું. થેન્ક યુ.